તો ગોપાલ ઇટાલિયાના મોઢામાં શું મગ ભર્યા છે હજી સુધી? કેમને બોલતા જોર આવે છે કે તમે અમારા માણસ વિરુદ્ધમાં પગલા લો, એવું કહેતા જોર આવે છે એમને? તા તો પછી એમના માણસનો બચાવ કરતા લાગે છે. ગોપાલભાઈ ક્યારેય ચૂપ નથી થવાના. ઇવન હરેશ હાવલિયા ક્યાંય ચોર હશે તો ગોપાલ ઇટાલિયા ચૂપ નહીં થાય. એટલે તમારી વાત એક સાચી છે કે જ્યારે આપણા આવે ત્યારે બાપડાઓ ચૂપ થઈ જાય છે. બધી પાર્ટીમાં આવું તો બે પાંચ લોકો કઈ બધાએ તો ચાખીને તો ન લીધા હોય કે સારો છે કે ખરાબ છે. ત્યારે એ રજાકભાઈ પરમાર જે આમ આદમી પાર્ટીના મંત્રી હતા એમના ઘરેથી પકડાય છે. ત્યારે મારે ગોપાલ ઇટાલિયાને અને એમની ટીમને એ જ કહેવાનું કે તમારી મંચા શું છે, તમારા સંસ્કારો શું છે. એ તો કેજરીવાલ અને એમની ટીમ જે જેલમાં જાય છે ને એના ઉપરથી ખબર પડે છે કે તમારા સંસ્કારો શું છે. પણ રજાક કોનો માણસ છે? આગલા બે જથ્થા પકડાણા એ કોના છે? એ તો પોલીસ જ્યારે ફરિયાદ લેશે, એફઆઈઆર કરશે ત્યારે જ ખબર પડશે ને કે એમાં ભાજપવાળા કેટલા સંડોવાયેલા છે. કે જે રજાક પરમાર છે ને 1 વર્ષ પહેલા સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. પહેલા તો એમને જે વાત કરી કે 2 વર્ષ પહેલા એમને કાઢી મૂકેલા છે એટલે એ વાત પાયાવિહોણી છે. અને ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય પણ આવું જ્યાં ખોટું થતું હોય તે ખોટું પકડે જ છે, 100% પકડે છે. નહીં કે ભાજપની જેમ બલાત્કારી લોકોને પણ સાચવી રાખે, ગુંડાઓને સાચવી રાખે, બુટલેગરોને સાચવી રાખે. આવું હોવું જ જોઈએ. પરંતુ તમે તમારા ચોરોને પહેલા પકડો પછી બીજી વાત કરો. કેજરીવાલથી મળીને બધા જે લોકો જેલમાં ગયા તો શેના માટે ગયા? એ ભગવાનના સત્યનારાયણની કથા તો કરી નથી કે જેથી એમને જેલમાં જવું પડે. સત્યનારાયણની કથા કરી તો જેલમાં ના જવું પડે. રજાકભાઈમાં ભાજપને જે દાખલો લેવો હોય તે, બાકી અમે તો કહીએ છીએ અમે કોઈને છોડવાના નથી. કારણ કે ગોપાલ ઇટાલિયાના પણ શું સંસ્કાર હતા આપણને ખબર છે. ભૂતકાળની અંદર એ પણ ગુજરાતના ગૃહમંત્રીને જૂતું મારી ચૂકેલા છે, એટલે એ પણ ક્રિમિનલ વ્યક્તિ જ છે. એટલે ભાજપની આ એક ચાલ છે કે ભાઈ અમારા માણસોને બચાવવાના છે. એટલે આમ આદમી પાર્ટીનો એક માણસ, સમજો તમે, એક માણસની વાત આવી તો આખી ભાજપ ચોટી પડી છે. ભોગ બજાવીને વિસાવદરમાં લોકો વચ્ચે જાય છે, કામ કરે છે. તમને શું લાગે આ મામલે પણ એને સ્પષ્ટતા કરી દે કે ભાઈ ભલે અમારો કાર્યકર્તા હોય એને લટકાડો ઊંધો, એને ચોરી કરી હોય તો અમારે કોઈ લેવા દેવા નથી. તો ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય તરીકે બોલવું જોઈએ. અમે છાતી ઠોકીને બોલીએ છીએ કે અમારા પક્ષનો કોઈ પણ હશે અને ખરાબ કર્યું હોય, કોઈ પણ ખરાબ કૃત્ય કર્યું હોય તો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર હોય કે ભારતીય જનતા પાર્ટીનો નેતા હોય એને કાયદા પ્રમાણે જે સજા થવી જોઈએ થવી જ જોઈએ. આપણા પોતાની અંદર ઝાંકીને જોવો તો મારા ચોરો પહેલા પકડો પછી બીજાની પર આક્ષેપ કરો. કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ ગુનો કરતો હોય, કોઈ પણ પક્ષનો હોય, ભારતીય જનતા પાર્ટીનો હોય તો પણ એને પકડીને સસ્પેન્ડ કરેલો છે. તો ગોપાલ ઇટાલિયાના મોઢામાં શું મગ ભર્યા છે હજી સુધી? કેમને બોલતા જોર આવે છે કે તમે અમારા માણસ વિરુદ્ધમાં પગલા લો, એવું કહેતા જોર આવે છે એમને? તા તો પછી એમના માણસનો બચાવ કરતા લાગે છે. અને ગોપાલ ઇટાલિયાને મારે એટલું જ કહેવું છે આપના પ્રતિષ્ઠિત માધ્યમથી કે તમે તમારા ચોરોને પકડો પહેલા, અને ના હોય તો અમે પકડ્યા છે ને તો એટલું તો કબૂલ કરો કે આ ચોર અમારો છે, પરંતુ એને ગુનો કર્યો છે તો એને સજા થવી જોઈએ. આટલું બોલતા એ વકીલ પોતે જે જાત જાતની કલમો બતાવે છે, પોતાની જાતનો વકીલ બતાવે છે, તો આટલું બોલતા ગોપાલ ઇટાલિયાને શું જોર આવે છે કે અમારો માણસ હોય કે ગમે તેનો માણસ હોય સજા થવી જ જોઈએ. અને ઈસુદાનભાઈ તો એમને જેટલી સ્ક્રિપ્ટ આપવામાં આવે એટલું બોલતા હોય છે, એની વધારે ઈસુદાનભાઈ કશું બોલતા નથી. ત્યાં જાણે ગુજરાતનું અલગ છે, અમારા કોઈ ગઠબંધન નથી. એ ત્યાંનો વિષય છે, ત્યાંના નેતાઓ જે કરવું એ કરે. લોકસભા પૂરતો વિષય છે. તો અહીંયા આવીને તમે શું કરો? કેજરીવાલના પગે પડો છો ને અહીંયા જ કરો, માથે બેહાડીને કેજરીવાલને પડો. તમારે જો ત્યાંના નેતાઓને જે કરવું એ કરે તો ઈસુદાનભાઈ જાહેર કરી દે કે અમારા કેજરીવાલનો કોઈ સંબંધ નથી. અમારા માટે તો તમે કશું જ નથી. ભારતીય જનતા પાર્ટી માટે હજી પણ મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસ જ છે. યજ્ઞેશભાઈ, અને બીજું કે તમારી લોકપ્રિયતા ગોપાલ ઇટાલિયા જે રીતે વિસાવદરમાં જનતાના મુદ્દા ઉઠાવી રહ્યા છે, જે રીતે એમને લોક પ્રતિસાદ મળી રહ્યો છે, આ બધું ધ્યાને રાખીને આ મુદ્દાને તમે ભારતીય જનતા પાર્ટી તરીકે હાઈપ કરી રહ્યા છો કે પછી ગોપાલ ઇટાલિયા કંઈ બોલતા નથી એટલે, કે પછી આ એમની જે રોજબરોજની જે અલગ અલગ કૌભાંડો લઈ આવવાની જે તૈયારી હોય છે, રોજ કંઈક નવું લઈ આવવાની, તો એને આ બ્રેક મારવા માટેનું કામ છે ભાજપ. બરાબર. એટલે ગોપાલ ઇટાલિયાના બોલેલા ઉપર કશું માનવું નહીં. ગોપાલ ઇટાલિયા ભૂતકાળમાં એવું બોલ્યા હતા કે ધર્મ અને કથાના બધું એ આડંબર છે અને ખોટું છે, નાટક છે. કે ગોપાલભાઈ ધારાસભ્ય તરીકે કાયદાના જાણકાર વિદ્વાન પણ એવું બોલે કે કોઈ પણ વ્યક્તિ હોય એને સજા થવી જોઈએ, ગુનેગારને સજા. અમે બીજું કશું જ માગણી કરતા નથી. અને ઈસુદાનભાઈ જોડે કોઈ માગણી કરવાનો પ્રશ્ન નથી, કારણ કે એ તો સ્ક્રિપ્ટેડ બોલે, બિચારાને જેટલું મળે એટલું જ. સ્ક્રિપ્ટ તો બધા ઉપરના નેતાઓ જ આપતા હોય છે, એમાં ઈસુદાનભાઈનો કોઈ વાત નથી. કે જે અનાજ કૌભાંડ ઉઘાડું કરવા માટે આમ આદમી પાર્ટીના નેતાઓ ખુદ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા નીકળ્યા, પણ કદાચ આવી આશા નથી, કદાચ આપણે પણ ભેખડે ભરાઈ જવાનું મારું આવશે. પણ આમ આદમી પાર્ટી જુનાગઢ જિલ્લાના પ્રમુખ જેના પર આજે આરોપ લગાડવામાં આવ્યો હોય, હરેશભાઈ, આજે પત્રકાર પરિષદ ભારતીય જનતા પાર્ટીએ કરી, તમારા ઉપર, તમારી પાર્ટી ઉપર આરોપો લગાડવામાં આવ્યા, શું કહેશો? ના, એમાં એ કોઈ આરોપ નથી લગાડ્યા, પણ એ લોકોને ખરેખર તો જ્ઞાન જ નથી. એ ચોર હશે તો એને પણ ખુલ્લો કરવામાં આવશે. આવું આમ આદમી પાર્ટી ઈમાનદાર પાર્ટી છે એવું સાબિત થઈ ગયું. તો એમને કેવું એવું છે કે જ્યારે આ રેડ કરી ત્યારે ખબર નથી કે આ આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા નીકળશે, પણ બીજા નંબરની જે રેડ થઈ એ રેડમાં એવી ખબર પડી કે આ તો આમ આદમી પાર્ટીનો. આ મુદ્દે ગોપાલભાઈ કેમ ચૂપ છે એવા સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. ભાજપ એવું કહે છે કે અમારા કાર્યકર્તાનો ક્યાંય ફોટો આવ્યો હોય, આ આવ્યો હોય તો
બતાવો અને અમે એ તો કદાચ બતાવે છે ભાજપ. નમસ્કાર, વિશેષ રજૂઆત ગર્જનાદમાં આપનું સ્વાગત છે. વાત આજે વિસાવદરની કરવી છે. નવનિયુક્ત ગોપાલ ઇટાલિયા કે જે જબરજસ્ત રીતે ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આવ્યા, ખૂબ સારી બાબત છે. જનતાએ યુવાઓને મોકો આપવો જોઈએ અને વિસાવદરની જનતાએ આપ્યો છે. ત્યારબાદ ગોપાલ ઇટાલિયા સતત વિસાવદરની જનતાની વચ્ચે જઈ રહ્યા છે, પ્રાણ પ્રશ્નોને વાચા આપી રહ્યા છે, રાજ્યના મુખ્યમંત્રીને મળવા આવ્યા, એમને ખૂબ મહત્વના મુદ્દાઓ ઉપર પોતાની ચિંતા વ્યક્ત કરવી જોઈએ. ધારાસભ્ય તરીકે તમારે ચિંતા વ્યક્ત કરવી જોઈએ, પ્રજાના કામ થવા જોઈએ, ખૂબ આવકાર બાબત છે. પણ ગોપાલ ઇટાલિયાએ અનાજ જથ્થાની ચોરીનો મુદ્દો ઉઠાવ્યો. અભિનંદન આપું છું ગોપાલભાઈને કે બહુ સારો મુદ્દો ઉઠાવ્યો. અનાજનો જથ્થો તમે પકડાવ્યો. તમે સરકાર પર, તમે ચાલુ સરકારની રાજકીય પાર્ટી પર આક્ષેપ કર્યા, તમે તંત્રને દોડતું કર્યું, અનાજનો જથ્થો પકડાઈ ગયો. વિસાવદરની જનતાએ તાળીઓ પાડી, અમે પણ તમને બિરદાવ્યા. આનંદની વાત છે. પણ જ્યારે દ્રશ્યો એ પિક્ચરો સામે આવ્યા કે અનાજ જથ્થો જ્યાંથી પકડાયો, અનાજ ચોર આમ આદમી પાર્ટી સાથે જોડાયેલો છે, તો એ વાતને પણ તમારે સ્વીકારી અને એનો પણ જવાબ આપવો જોઈએ કે ભલે આમ આદમી પાર્ટી સાથે જોડાયેલો છે, અમે એને નહીં છોડીએ. પરંતુ આ મામલો જ્યારે સામે આવ્યો, ન્યૂઝરૂમ એ આ વિષયને જ્યારે બતાવી રહ્યું છે, ત્યારે લોકો અલગ અલગ બાબતે કમેન્ટ કરી રહ્યા છે. જો ભાઈ પત્રકાર છીએ, કોઈના માટે કે કોઈના ડરથી પત્રકારિતા કરવા માટે નથી આવ્યા. આમ આદમી ખોટી હશે તો 100 વાર કહીશું, ભાજપ ખોટી હશે તો 100 વાર કહીશું, અને કોંગ્રેસ ખોટી હશે તો 100 વાર કહીશું. જેમને જે સોશિયલ મીડિયામાં જે ચમચાગીરી કરવી હોય, તમારો આબાદિત અધિકાર છે, તમે કરી શકો છો, એ વાતનો મને ડર નથી. અને દીક્ષિત, આજે આ જ મુદ્દે ચર્ચા કરવી છે કે કૌભાંડી હોય, ભાજપ અને કોંગ્રેસના હોય તો જોરથી આમ આદમી પાર્ટી એનો પ્રચાર કરે, તો આ મામલે પણ આમ આદમી પાર્ટી એના ખુલાસા કરવા જોઈએ. આ અઠવાડિયાના બે વિવાદ, એક તો લાફા કાંડ કે એક તો લાખો જે રીતે જગજાહેર મરાયો, ત્યારબાદ ઈશુદાન ગઢવી સાથે એના ફોટા વાયરલ થયા. તો ઈશુદાન ગઢવીએ એવું કહેવાના બદલે કે મારા કાર્યકર્તાએ ખોટું કર્યું છે, આવું ન થવું જોઈએ, બદલે ભાજપ ઉપર કાં તો મુખ્યમંત્રીનું ષડયંત્ર છે. અને બીજું, 5 રેડ આમ આદમી પાર્ટી દ્વારા પાડવામાં આવી. હરેશ સાવલિયા દ્વારા તમામ જગ્યાએ ફેસબુક લાઈવ થઈ. પરંતુ 3જા નંબરની રેડ હતી અને રેડ પાડ્યા બાદ ખબર પડી કે આ તો આંકડો નીકળ્યો અને આંકડો આવ્યો એટલે એકદમ મામલો શાંત થઈ ગયો. સતત તમામ રેડ લાઈવ બતાવવામાં આવી, મીડિયાએ પણ તમામની નોંધ લીધી. પણ જ્યારે આમ આદમી પાર્ટી સાથે જોડાયેલો કાર્યકર્તા, નેતા કોઈ પણ નીકળે અને ત્યારે આપણે બોલવું જોઈએ લોકોને. અને સોશિયલ મીડિયા પર એના પુરાવાઓ આપ્યા, ભારતીય જનતા પાર્ટી એના પર પત્રકાર પરિષદ કરી, અને એ જ ચર્ચા આજે કરવા આવી છે. કારણ કે આમ આદમી પાર્ટી તો રોજ આરોપો કરે છે ને તેના નેતાઓ. અચ્છા, એ બધા જ આરોપો, એ તમામ વિડીયોઝ પણ રોજ ચલાવીએ છીએ, જેની પણ નોંધ તમારે લેવી જોઈએ. પરંતુ આજે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા ઉપર આરોપ છે, આ જ મુદ્દે ચર્ચા કરવી છે. આપણી સાથે ભારતીય જનતા પાર્ટીના નેતા યજ્ઞેશ દવે આપણી સાથે જોડાઈ ગયા છે. યજ્ઞેશભાઈ, શું કહેશો? આજે તમે પત્રકાર પરિષદ પણ કરી, શું આરોપો છે, શું મુદ્દાઓ? પહેલા તો આપની ક્ષમા માંગુ છું કે હું ચાલુ ગાડીએ જોડાયો છું, પરંતુ ટ્રાવેલિંગમાં હોવાને કારણે હું ચાલુ ગાડીએ જોડાવા માટે મજબૂર છું. બીજું કે જે મુદ્દો એવો હતો કે રજાકભાઈ પરમાર, જેના ઘરેથી આ અનાજનો જથ્થો પકડાયો છે, એ રજાકભાઈ પરમાર મૂળ આમ આદમી પાર્ટીના મંત્રી છે અને એમની 1 વર્ષ પહેલા ત્યાં નિમણૂક થયેલી છે આમ આદમી પાર્ટીમાં અમરેલી જિલ્લામાં. અને 1 વર્ષ પહેલા જયારે નિમણૂક થયેલી હોય, બરોબર, તો પહેલા તો એમને જે એક વાત કરી કે ભાઈ વર્ષ પહેલા એમને ગાડી મૂકેલા છે, એટલે એ વાત પાયાવિહોણી છે. અને એ પાયાવિહોણી વાતને જો આપણે પકડીએ એમની અને પાયાવિહોણી વાત બાબતે જો આપણે વાત કરીએ, તો આગળ જતા એક બીજી વાત પણ એમણે એવી કરી કે જ્યારે અમે એમને જાણતા નથી, પેલા તો એ અમારી સાથે છે નહીં, પરંતુ જ્યારે એમના પ્રમુખ ફેસબુક લાઈવ કરે છે ત્યારે પણ પાછળ ઉભેલા એ દેખાય છે. ગોપાલભાઈ ઇટાલિયાની પ્રચાર સભાઓ થઈ, એ બી વર્ષની અંદર જ હતું, અમે બધાને ખબર છે, એમાં પણ એ ભાઈ દેખાય છે. એટલે તમારી વાત એક સાચી છે કે જ્યારે આપણા આવે ત્યારે બાપડાઓ ચૂપ થઈ જાય છે, બરોબર છે, અને આપણા આવ્યા એટલે બાપડા ચૂપ થઈ ગયા અને હવે આગળ કશું બોલતા નથી. બીજી વાત એ છે કે તમે અનાજનો જથ્થો
આ ધારાસભ્ય તરીકે તમારી ફરજ છે કે ત્યારે કોઈ આવું ખરાબ થતું હોય, ખોટું થતું હોય, કોઈ પણ પક્ષનો ધારાસભ્ય હોય, ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો પણ આ કાર્ય કરે છે અને ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો પણ આવું જ્યાં ખોટું થતું હોય ત્યાં ખોટું પકડે જ છે, 100% પકડે છે. પરંતુ ત્યારે એનો પ્રચાર પ્રસાર એ પ્રમાણે કરવાનો, નાટક તમારે કરવાના કે પોલીસ સ્ટેશન આગળ સુઈ જવાનું, પોલીસ સ્ટેશન આગળ અપવાસ ઉપર ઉતરવાના, અને જ્યારે મામલતદાર તમને બાંયધરી આપે છે કે અમે આ જે જથ્થો જે ચોરાયો હશે તો પકડીશું, તો મામલતદાર અને પુરવઠાની ટીમ સાથે મળી અને એ જથ્થો પકડે છે, અને એ જથ્થો જ્યારે પકડાય છે ત્યારે સમજી લેવાનું કે એ જથ્થાની અંદર જે અનાજ જ્યાંથી પકડ્યું એ 3.5 લાખ રૂપિયા અનાજ જ્યારે એ રજાકભાઈ પરમાર જે આમ આદમી પાર્ટીના મંત્રી હતા એમના ઘરેથી પકડાય છે, ત્યારે મારે ગોપાલ ઇટાલિયાને અને એમની ટીમને એ જ કહેવાનું કે તમારી મંશા શું છે, તમારા સંસ્કારો શું છે. એ તો કેજરીવાલ અને એમની ટીમ જે જેલમાં જાય છે ને એના ઉપરથી ખબર પડે છે કે તમારા સંસ્કારો શું છે. પરંતુ તમે તમારા ચોરોને પહેલા પકડો, પછી બીજી વાત કરો. કારણ કે જ્યારે તમે પ્રજાની વાત કરવા જાઓ ને એ પહેલા તમારામાં રહેલા જે ચોરો છે, બરાબર છે. હું તો કેજરીવાલ થી માંડીને બધા જે લોકો જેલમાં ગયા તો શેના માટે ગયા? કઈ ભગવાનના સત્યનારાયણની કથા તો કરી નથી કે જેથી એમને જેલમાં જવું પડે. સત્યનારાયણની કથાઓ કરી હોય તો જેલમાં ના જવું પડે. પરંતુ જે કાળા કામો એવા કર્યા કે જે દારૂનો મામલો હોય કે શરાબ નીતિ હોય કે જે પણ ગોટાળા કર્યા હોય એ, પરંતુ જે કાયદાની, ભારતના સંવિધાનના કાયદાની વિરુદ્ધમાં જે કાર્યો કર્યા છે એના કારણે એમને જેલમાં જવું પડ્યું છે. એટલે એ ખોટું કાર્ય કર્યું છે એટલે એમને જેલમાં જવું પડ્યું છે. તો એવા જ સંસ્કારો તમે તમારામાં જો ઉતાર્યા હોય તો તમારા માણસોને પહેલા સુધારો. કારણ કે ગોપાલ ઇટાલિયાના પણ શું સંસ્કાર હતા આપણને ખબર છે. ભૂતકાળની અંદર એ પણ ગુજરાતના ગૃહમંત્રીને જૂતું મારી ચૂકેલા છે, એટલે એ પણ ક્રિમિનલ વ્યક્તિ જ છે. એમની પર કેટલા કેસો છે એ પણ ખબર છે, બરોબર છે. એટલે ક્યારે આપણે આપણા પોતાની અંદર ઝાંકીને જોવો કે મારા ચોરો પહેલા પકડો, પછી બીજાની પર આક્ષેપ કરો. ગુજરાતની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારની અંદર તમે જુઓ તો કાયદો અને વ્યવસ્થાની બાબતમાં કાયમ સજાગ રહ્યા છે. કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ ગુનો કરતો હોય, કોઈ પણ પક્ષનો હોય, ભારતીય જનતા પાર્ટીનો હોય તો પણ એને પકડીને સસ્પેન્ડ કરેલો છે. અને ગુજરાતનો પોલીસ ઇન્સ્પેક્ટર હોય ને અને એના વિસ્તારમાં પણ થયું હોય તો ઇન્સ્પેક્ટરને પણ સસ્પેન્ડ કર્યાના દાખલા એ ભારતીય જનતા પાર્ટીના સુશાસનમાં, બરોબર છે. અને એમને 11 વર્ષ ત્યાં સુશાસન ચલો એમને ખબર. ઇટાલિયા ઠોક બજાવીને વિસાવદરમાં લોકો વચ્ચે જાય છે, કામ કરે છે. તમને શું લાગે આ મામલે પણ એ નહીં સ્પષ્ટતા કરી દે કે ભાઈ ભલે અમારો કાર્યકર્તા હોય એને લટકાડો ઊંધો, એને ચોરી કરી હોય તો અમારે કોઈ લેવા દેવા નથી? તો કેમ હજુ સુધી બોલતા નથી? મારે કહેવાનો મતલબ એક જ છે કે જ્યારે પકડાયા પુરવઠા વિભાગે એની ચાર્જશીટ તૈયાર કરી અને પુરવઠા વિભાગની ચાર્જશીટમાં એનું નામ આવે છે અને કેટલું અનાજ પકડાયું છે એ પણ એની અંદર આવે છે. તો ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય તરીકે બોલવું જોઈએ. જેમ અમે છાતી ઠોકીને બોલીએ છીએ કે અમારા પક્ષનો કોઈ પણ હશે અને ખરાબ કર્યું હોય, કોઈ પણ ખરાબ કૃત્ય કર્યું હોય તો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર હોય કે ભારતીય જનતા પાર્ટીનો નેતા હોય એને કાયદા પ્રમાણે જે સજા થવી જોઈએ થવી જ જોઈએ. તો ગોપાલ ઇટાલિયાના મોઢામાં શું મગ ભર્યા છે હજી સુધી કે એમને બોલતા જોર આવે છે કે તમે અમારા માણસ વિરુદ્ધમાં પગલા લો, એવું કહેતા જોર આવે છે એમને? કાં તો પછી એમના માણસનો બચાવ કરતા લાગે છે અને ચોરોનો બચાવ કરવા વાળી પાર્ટી છે. કારણ કે સ્વયં જે લોકો જેલમાં હોય કાં તો સમજી લો કે બેલ ઉપર છૂટેલા હોય એવા લોકો ચોરોનો બચાવ જ કરે. અને એમને કહો ગોપાલ ઇટાલિયાને મારે એટલું જ કહેવું છે આપના પ્રતિષ્ઠિત માધ્યમથી કે તમે તમારા ચોરોને પકડો પહેલા, અને ના હોય તો અમે પકડ્યા છે ને તો એટલું તો કબૂલ કરો કે આ ચોર અમારો છે, બસ. પણ યજ્ઞેશભાઈ, આ પ્રકારની રાજનીતિ, આ પ્રકારના મુદ્દા, અનાજ, ટોટલ 5 રેડ થઈ. ગોપાલ ઇટાલિયાનું કેવું એવું પડતું કે અમે ભાજપ સાથે સંકળાયેલા આગેવાનો છે, કાર્યકર્તાઓ છે, નેતાઓ છે, પોલીસ સ્ટેશને પણ એ આરોપ આપ્યા, કલમો શીખવવામાં આવી. હવે આમ આદમી પાર્ટીનો એક કાર્યકર્તા નીકળ્યો છે, બાકીના 4 પણ અલગ છે, એટલે ટોટલ 4-5 જણાના નામ છે. તમામ ઉપર કેવી કાર્યવાહી થશે યજ્ઞેશભાઈ? મેં એ જ કીધું કે બાકીના જે 4 પકડ્યા એમાંનો કોઈ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા નથી. આ તો એમનો નેતા છે અને એમના લેટર પેડ ઉપર એમને એને નિમણૂક આપવામાં આવેલી છે અને ગોપાલભાઈના જોડે એના ફોટા છે. એમના પ્રમુખે જ્યારે લાઈવ કર્યું ત્યારે પણ જોડે ફરે છે અને ઓફિશિયલ નિમણૂક આપવામાં આવેલી છે. આમ આદમી પાર્ટીના ઝાડુવાળા લેટર પેડ ઉપર સહીથી નિમણૂક આપવામાં આવેલી છે એમની, કે જે એમના પ્રમુખની, કે આ વ્યક્તિને ત્યાંનો મંત્રી બનાવવામાં આવે છે, એવી નિમણૂક આપવામાં આવેલી છે. તો કબૂલ કરી લેવું જોઈએ કે ના અમારો માણસ છે, પરંતુ એને ગુનો કર્યો છે તો એને સજા થવી જોઈએ. આટલું બોલતા એ વકીલ પોતે છે જાત જાતની કલમો બતાવે છે, પોતાની જાતનો વકીલ બતાવે છે. તો આટલું બોલતા ગોપાલ ઇટાલિયાને શું જોર આવે છે કે અમારો માણસ હોય કે ગમે તેનો માણસ હોય સજા થવી જ જોઈએ. હું આજે ભારતીય જનતા પાર્ટીનો પ્રવક્તા છું છતાં પણ કહું છું કે કોઈ પણ ગુનામાં અમારા પક્ષનો નેતા ક્યારે પકડો હોય કે અમારા પક્ષનો કોઈ પણ કાર્યકર્તા હોય તો ગુનેગાર એ ગુનેગાર છે અને ગુનેગારને સજા થવી જ જોઈએ અને અમે કરી છે, બરાબર છે. તો એટલું ગોપાલભાઈને બોલતા જો જોર આવતું હોય તેનો મતલબ એ છે કે એમનો પક્ષ એ ચોરોનો બચાવ કરે છે અને એનું પાછળનું કારણ છે કે એમના જે ખરાબ તત્વોની અંદર કે ખરાબ કાર્યોની અંદર એમના નેતાઓ સંકળાયેલા છે, જે લોકો જેલમાં છે, જે લોકો બેલ ઉપર છે, બરાબર છે. એ જ સંસ્કાર ગોપાલભાઈમાં છે, બીજા કોઈ નવા સંસ્કાર નથી. અને ઈસુદાનભાઈ તો એમને જેટલી સ્ક્રિપ્ટ આપવામાં આવે એટલું બોલતા હોય છે, એથી વધારે ઈસુદાનભાઈ કશું બોલતા નથી હોતા.
કારણ કે એ બી એન્કર હતા ભૂતકાળમાં. સ્ક્રિપ્ટની બહારનું બિચારા બોલી શકતા નથી. બોલવામાં આવે યજ્ઞેશભાઈ, એવું થોડું એ હોય પહેલા કે હા, એ હવે તમે- પ્રદેશ તમે- પ્રમુખ હવે છે. તો પ્રદેશ અધ્યક્ષ છે આમ આદમી પાર્ટીના. પરંતુ જો એક વસ્તુ છે, તમે આજે ચેનલના તમે માલિક છો, તમે ચેનલના છો, તમે તમારી રીતે તમે કરી શકો છો. પરંતુ જે કોઈના ત્યાં નોકરી કરતા હોય અને એ ચેનલના જે એમના જે નીતિ નિયમો હોય એ નીતિ નિયમો મુજબ એમને જે સ્ક્રિપ્ટ આપી હોય ને એટલું જ એમને બોલવાનું હોય. તો આજે ઈસુદાનભાઈ ગઈકાલે એક સ્ક્રિપ્ટ બહારનું એક વસ્તુ બોલી ગયા કે આ ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ એ એકબીજાની બી ટીમ છે એવું એ બોલી ગયા. પરંતુ ઈસુદાનભાઈને એ ખબર નથી કે અઠવાડિયા પહેલા જે દિલ્હીની અંદર જ્યારે મીટિંગ મળી ઇન્ડી ગઠબંધનની ત્યારે આમ આદમી પાર્ટીના નેતાઓ પણ હાજર હતા અને પોતે એનો પક્ષ પણ ઇન્ડી એ રાષ્ટ્રીય કક્ષાનો વિષય છે. ત્યાં જાણે ગુજરાતનું અલગ છે, અમારા અહીં કોઈ ગઠબંધન નથી. એ ત્યાંનો વિષય છે. ત્યાંના નેતાઓને જે કરવું એ કરે. લોકસભા પૂરતો વિષય છે. તો વિધાનસભા ત્યાંના નેતાઓને જે કરવું હોય કરે. તો અહીંયા આવીને તમે શું કરો કેજરીવાલના પગે પડો છો ને અહીંયા શું કરો માથે બેહાડીને કેજરીવાલને ફરો છો? તમારે જો ત્યાંના નેતાઓને જે કરવું હોય કરે તો ઈસુદાનભાઈ જાહેર કરી દે કે અમારા કેજરીવાલનો કોઈ સંબંધ નથી. કેજરીવાલને શું કરો માથે બેહાડીને ફરો છો? જો કેજરીવાલના માથે બેસાડીને ફરો, તમારા નેતાઓના ફોટા તમે છાપીને ફરો અને તમારા નેતાઓ તમારી સ્પીચમાં તમે 15 વખત કેજરીવાલના નામનો ઉલ્લેખ કરો, તેનો મતલબ એ છે કે તમે કેજરીવાલ બે એક જ છો અને અહીંયા પ્રજાને વોટ બનાવો છો કે અમે જુદા છીએ એવું બતાવીને બધાને વોટ બનાવો છો. બાકી તમે એક જ છો. બીજું કે બી ટીમ કહેતા પહેલા એ વિચાર કરવો જોઈએ. ભૂતકાળમાં તમે સાથે ચૂંટણી લડ્યા છો અને અત્યારે પણ બીજા રાજ્યોમાં સાથે ચૂંટણી લડી રહ્યા છો, બરોબર? અને બી ટીમ હોય ને તો આજે તમે જે પ્રમાણે વર્તો છો ને, બરોબર છે, એ અમારા માટે તો તમે કશું જ નથી. ભારતીય જનતા પાર્ટી માટે હજી પણ મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસ જ છે, બરોબર? એને એક સીટ તમે તમારી જાળવી રાખી છે, તમે જીતી નથી આયા. ભૂતકાળની અંદર 2022માં આ સીટ આમ આદમી પાર્ટીની જ હતી અને એમને જાળવી રાખી છે. જો એમનું એટલું જ મોટું હોય ને એટલું જ મોટું એમનું પ્રજાની અંદર જો પ્રચાર સારો હોય ને પ્રજામાં એટલો આવકાર હોય તો કડીમાં શું કરો એમનો ઉમેદવાર 3000 મત લાવ્યો. આજે પણ જે ચૂંટણી થઈ પેટા ચૂંટણી એમાં વિસાવદરની અંદર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને 60,000 ઉપરાંત મત મળ્યા છે. જો એને બીજું ભારતીય જનતા પાર્ટીએ તો પોતાની વોટ બેંક જાળવી રાખી છે. ભલે સીટ અમારી નથી, એમની હતી ને એમની પાસે રહી, પણ ભારતીય જનતા પાર્ટીએ પોતાની વોટ બેંક જાળવી રાખી છે. તમે કડીમાં જો તમારી એટલી લોકપ્રિયતા હોત અને તમારા એટલા જે પેલા જે બેલ ઉપર છૂટેલા છે એ વ્યક્તિની એટલી લોકપ્રિયતા હોત કેજરીવાલની, બરાબર છે, જે પ્રમાણે ઈસુદાનભાઈ સ્ક્રિપ્ટ પ્રમાણે પ્રચાર કરી રહ્યા છે એ પ્રમાણે જો લોકપ્રિયતા હોત તો ઈસુદાનભાઈને મારે સીધું જ પૂછવું છે કે કડીમાં તમારા ઉમેદવારને 3000 મત કેમ મળે? યજ્ઞેશભાઈ, અને બીજું કે તમારી લોકપ્રિયતા નહીં ગોપાલ ઇટાલિયા જે રીતે વિસાવદરમાં જનતાના મુદ્દા ઉઠાવી રહ્યા છે, જે રીતે એમને લોક પ્રતિસાદ મળી રહ્યો છે, આ બધું ધ્યાને રાખીને આ મુદ્દાને તમે ભારતીય જનતા પાર્ટી તરીકે આપ કરી રહ્યા છો કે પછી ગોપાલ ઇટાલિયા કંઈ બોલતા નથી એટલે, કે પછી આ એમની જે રોજ બરોજની જે અલગ અલગ કૌભાંડો લઈ આવવાની જે તૈયારી હોય છે, રોજ કંઈક નવું લઈ આવવાની, તો એને આ બ્રેક મારવા માટેનું કામ છે ભાજપનું? ગોપાલ ઇટાલિયા ભારતીય જે બંધારણ છે બંધારણ મુજબ વિસાવદરના સન્માનીય ધારાસભ્ય છે અને ધારાસભ્ય તરીકે ગોપાલ ઇટાલિયાની ફરજ છે કે પોતાના વિસ્તારના કાર્યો કરવા, પોતાના વિસ્તારના પ્રશ્નો સાંભળવા અને પોતાના વિસ્તારના પ્રશ્નોની અંદર જે પણ નાની મોટી તકલીફ પડતી હોય એ વિસ્તારમાં મદદરૂપ થવું. દરેકની પદ્ધતિ અલગ અલગ હોઈ શકે, બરોબર છે, પરંતુ એમનું એ કાર્ય છે, એ કાર્ય કરી રહ્યા છે, બરોબર. ગોપાલ ઇટાલિયા તો ભૂતકાળમાં એવું પણ બોલ્યા હતા, જ્યારે સુરતથી ચૂંટણી લડ્યા હતા ત્યારે એવું બોલ્યા હતા હું હારીશ તો એ સુરતના કતારગામને છોડીશ નહીં, બરોબર છે. અત્યારે કતારગામ આટો મારવા નથી જતા, બરોબર. એટલે ગોપાલ ઇટાલિયાના બોલેલા ઉપર કશું માનવું નહીં. ગોપાલ ઇટાલિયા ભૂતકાળમાં એવું બોલ્યા હતા કે આ ધર્મ અને કથા ના બધું એ આડંબર છે અને ખોટું છે, નાટક છે, બરોબર. એને અત્યારે કથાઓ સાંભળવા જાય છે અને તાળીઓ પાડવા બેસી જાય છે ભજનમાં. એટલે ગોપાલ ઇટાલિયાના કોઈ પણ સ્ટેટમેન્ટ ઉપર વળગી રહેવું એ યોગ્ય નથી, કારણ કે એમનું સ્ટેટમેન્ટ અને કેજરીવાલનું સ્ટેટમેન્ટ બંનેના સરખા હોય છે. કે આપણા સનાતન ધર્મની તમામ જગ્યાએ જાય છે, સારી બાબત છે, એમાં ખોટું શું છે? પણ સનાતન ધર્મની જગ્યાએ સારી બાબત છે. પેલા ભૂતકાળમાં જો તેમને એવા સ્ટેટમેન્ટ ના આપવા જોઈએ કે સનાતન ધર્મના જે બધા કથા અને વાર્તા ને આ બધું જે ખરું એ બધું નાટક છે ને આ બધું ના બોલવું જોઈએ. સત્યનારાયણની કથામાં આપણે પણ જઈએ છીએ ને ભાઈ, હું ને તમે જઈએ ને જો તો અડધી કથા આપણે ઉભા થતા નથી, પ્રસાદ લીધા વગર આપણે જતા નથી. એ સત્યનારાયણની કથા માટે ગમે એમ બોલી ચુક્યા છે, કઠિયારા બઠિયારા બધું એટલા ઉપવાસ ધારાસભ્ય છે. ના પેલા એ બોલ્યા ત્યારે આમ આદમી પાર્ટીના નેતાય નતા. હા, ત્યારે આમ આદમી પાર્ટીના નેતાય નતા, ધારાસભ્ય નતા, હવે બેય છે. ભાઈ ધારાસભ્ય થઈ ગયા એટલે આગળના જે એમના બોલેલા નિવેદનો છે એ નિવેદનો ખોટા હોય એવું માની લેવાનું? બિલકુલ નહીં માનવાનું. તો પછી વ્યક્તિ ધારાસભ્ય થાય એટલે આગળના નિવેદન કે આગળના એમના ગુના બધા માફ થઈ જાય તલવારના નહીં. આજે આગળ સનાતન ધર્મ નહીં,
મેં ભાઈ સનાતન ધર્મની વિરુદ્ધમાં કે કોઈ પણ વિરુદ્ધમાં મેં કોઈ પણ નિવેદન કર્યું હોય ને, બરોબર છે, તો હું જો ખરેખર સિદ્ધાંતવાદી હું તો મારે એ નિવેદનને પકડી રાખવું જોઈએ, અને કાં તો પછી કહી દેવું જોઈએ કે મારા નિવેદનો હું વારે ઘડીએ ફેરફાર કરું છું, સમયાંતરે મારી ગરજ પ્રમાણે અથવા તો મારી સગવડતા પ્રમાણે હું ફેરફાર કરું છું. આવું જાહેરમાં બોલી જવું જોઈએ. આમ તો કાયદાના જાણકાર છે એટલે બોલી જવું જોઈએ, એમને ના બોલવું જોઈએ. યજ્ઞેશભાઈ, છેલ્લો સવાલ. બહુ વિદ્વાન માણસ છે યાર. અનાજ કૌભાંડમાં હવે શું અપડેટ આવશે? ભારતીય જનતા પાર્ટીનું સ્ટેન્ડ શું રહેશે અનાજ કૌભાંડમાં? ભારતીય જનતા પાર્ટીનું તો એક જ સ્ટેજ છે કે અમે તો સરકારને એટલું જ કહીએ છીએ કે પક્ષનો હોય કે વિપક્ષનો હોય, કોઈ પણ વ્યક્તિ હોય, ગુનેગાર એ ગુનેગાર છે, એની જોડે ગુનેગાર જેવું હોવું જોઈએ અને એને ધરપકડ કરવી જોઈએ. બરોબર. આ શબ્દ જે અમે છાતીથી ટોકીને ડંકાની ચોટ ઉપર જયારે કહીએ છીએ, ત્યારે અમારા પક્ષનો પણ કોઈ પણ વ્યક્તિ હોય તો પણ અમે આ વસ્તુ કહીએ છીએ. તો ગોપાલભાઈને અમે એટલી ઈચ્છા રાખીએ છીએ કે ગોપાલભાઈ ધારાસભ્ય તરીકે કાયદાના જાણકાર, વિદ્વાન, પણ એવું બોલે કે કોઈ પણ વ્યક્તિ હોય એને સજા થવી જોઈએ, ગુનેગારને સજા થવી. અમે બીજું કશું જ માંગણી કરતા નથી, બરોબર. અને ઈસુદાનભાઈ જોડે તો કોઈ માંગણી કરવાનો પ્રશ્ન નથી, કારણ કે એ તો સ્ક્રિપ્ટેડ બોલે, બિચારાને જેટલું મળે એટલું જ એમાં એમનું કોની સ્ક્રિપ્ટ વાંચે છે યજ્ઞેશભાઈ? તમારો ઈશારો? એ એમના જે નેતાઓ આપતા હોય ને, કેજરીવાલજી જે આપે એની સ્ક્રિપ્ટ વાંચતા હોય બિચારા. સ્ક્રિપ્ટ બહારનું બોલે એટલે ભરાઈ જાય છે. એ તો સ્ક્રિપ્ટ તો બધે ઉપરના નેતાઓ જ આપતા હોય છે, એમાં ઈસુદાનભાઈનો કોઈ વાંક નથી. તમામ જગ્યાએ પાર્ટી પોતાના નિયમોથી ચાલતી હોય. પણ યજ્ઞેશભાઈ, આભાર અમારી સાથે વાત કરવા બદલ. થેન્ક યુ. બિલકુલ. તો હાલ તો આ અનાજ કૌભાંડને લઈને અનેક ફોટાઓ પણ ભાજપે આપ્યા છે, સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયા છે. ભાજપે એટલા માટે કે પત્રકાર પરિષદ કરી છે અને કહ્યું છે કે આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા છે, આમ આદમી પાર્ટી સાથે જોડાયેલો નેતા છે. કારણ કે આપણે ભારતીય જનતા પાર્ટીનો પણ આજે પક્ષ લેવા લીધો, પક્ષ મૂક્યો, કારણ કે બંને પક્ષે વાત થવી જોઈએ. જે રીતે યજ્ઞેશ દવે કે જેઓ ભારતીય જનતા પાર્ટીના નેતા પ્રવક્તા હતા, હવે આપણે આમ આદમી પાર્ટીનો પણ સંપર્ક કરી રહ્યા છે કે આ મામલે આમ આદમી પાર્ટી પણ આવે, પોતાનું સ્ટેન્ડ મૂકે. કારણ કે કિશન, એ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે કે જે અનાજ કૌભાંડ ઉઘાડું કરવા માટે આમ આદમી પાર્ટીના નેતાઓ, ખુદ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા નીકળ્યા, પણ કદાચ આવી આશા ન હોય કે કદાચ આપણે પણ ભેખડે ભરાઈ જવાનો વારો આવશે. હરેશ સાવલિયા આપણી સાથે જોડાઈ ગયા છે, આમ આદમી પાર્ટી જુનાગઢ જિલ્લાના પ્રમુખ, જેના પર આજે આરોપ લગાડવામાં આવ્યો છે. હરેશભાઈ, આજે એક પત્રકાર પરિષદ ભારતીય જનતા પાર્ટીએ કરી, તમારા ઉપર, તમારી પાર્ટી ઉપર આરોપો લગાડવામાં આવ્યા, શું કહેશો? ના, એમાં એ કોઈ આરોપ નથી લગાડ્યા, પણ એ લોકોને ખરેખર તો જ્ઞાન જ નથી કે જે રજાક પરમાર છે ને 1 વર્ષ પહેલા સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. અને રહી વાત બીજી, તો ભાજપ એવા આરોપ લગાડશે કે ભાઈ આમ આદમી પાર્ટીના કાર્યકરની ઘરેથી અનાજ મળ્યું, પણ એને એટલું તો જોવું જોઈએ કે આમ આદમી પાર્ટીના કોઈ આગેવાન છે કે જે આ કરવા માંગે છે, ચોરોને માંગે છે, એ પોતાની પાર્ટીમાં રહેલા માણસને પણ ક્યારેય બચાવશે નહીં. એ ચોર હશે તો એને પણ ખુલ્લો કરવામાં આવશે. આવું આમ આદમી પાર્ટી ઈમાનદાર પાર્ટી છે એવું એક સાબિત થઈ ગયું. એમને એટલે કેવું એવું છે કે જ્યારે આ રેડ કરી ત્યારે ખબર નથી કે આ આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા નીકળશે, પણ 3જા નંબરની જે રેડ થઈ, એ રેડ બાદ એવી ખબર પડી કે આ તો આમ આદમી પાર્ટીનો. આ મુદ્દે ગોપાલભાઈ કેમ ચૂપ છે, એવા સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. ના ભાઈ, તમે સાંભળો, સત્ય વાત એવી છે જ નહીં. બીજી રેડની વાત જ નથી. મને ખબર જ હતી કે આ રજાક પરમારનું ઘર છે, એટલા માટે મેં પહેલો વિડીયો મારો તમે જોઈ લેજો, મેં પોતાએ જ એ ઘરમાં ગયો છું, ત્યાર પછી મેં અધિકારીઓને જાણ કરી હતી. મને ખબર જ હતી કે આ રજાક પરમારનું ઘર છે. અમારા કાર્યકર્તાઓએ પણ કીધું હતું કે આ રજાકનું ઘર છે, પણ રજાક કોનો માણસ છે, આગલા 2 જથ્થા પકડાણા એ કોના છે, એ તો પોલીસ જ્યારે ફરિયાદ લેશે, FIR કરશે, ત્યારે જ ખબર પડશે ને કે એમાં ભાજપવાળા કેટલા સંડોવાયેલા છે. ભાજપ એવું કહે છે કે અમારા કાર્યકર્તાનો ક્યાંય ફોટો આવ્યો હોય તો અમને બતાવો, અને અમે કદાચ એ તો બતાવે છે ભાજપ. નહીં, ભાજપ એવું કે તો બી અમે છોડવાના નથી. આમ આદમીનો ફોટા આવી ગયા છે, એનું નામ લિસ્ટમાં છે, અને હવે એ કે આપ પણ એવા જ બાના કરે છે કે અમે એને સસ્પેન્ડ કરી દીધો. ભાજપ અને કોંગ્રેસે આજ સુધી આવું કરતું હતું, એટલે કોઈ ફરક નહીં લાગતો. હરેશભાઈ, તમે એકવારમાં કહી દીધું કે અમે વર્ષ પહેલા સસ્પેન્ડ કરી દીધો હતો. કાંઈ વાંધો નહીં, માની લો કે ચાલુ સભ્ય છે, પણ ભાજપને અથવા તો પોલીસ તંત્રને અથવા તો મામલતદારને કહો કે એક વખત FIR કરે, પછી ખ્યાલ આવશે કે આમાં કોણ કોણ છે અને આ છેડો ક્યાં સુધી જાય છે. અને હજુ હું કહું છું કે આમ આદમી પાર્ટી હોય કે ભાજપ હોય કે કોંગ્રેસ હોય, જે પાર્ટીમાં ચોર લોકો હોય, જે પાર્ટીમાં ખોટા લોકો હોય, એને ખુલ્લા કરવા જ જોઈએ. નહીં કે ભાજપની જેમ બલાત્કારી લોકોને પણ સાચવી રાખે, ગુંડાઓને સાચવી રાખે, બુટલેગરોને સાચવી રાખે. આવું હોવું જ નહીં જોઈએ. બધી પાર્ટીમાં આવું તો 2-5 લોકો, કાંઈ બધાય તો ચાખીને તો ન લીધા હોય કે સારો છે કે ખરાબ છે.
બિલકુલ ના લીધા એ તો જ્યારે કામ કરશે ત્યારે જ ખબર પડશે. તો અમે આજે આમ આદમી પાર્ટી તરીકે, હું એક જવાબદાર વ્યક્તિ તરીકે તમને કહું છું કે અમારી પાર્ટીનો માણસ પણ જો ખોટા કામ કરતો હશે, ગરીબોને લૂંટતો હશે, તો એને પણ અમે છોડશું નહીં. હરેશભાઈ, આમાં શું દાખલો બેસાડશો રજાકભાઈમાં? રજાકભાઈમાં ભાજપને જે દાખલો લેવો હોય તે, બાકી અમે તો કહીએ છીએ અમે કોઈને છોડવાના નથી. ઇવન કે મારા પરિવારનો કોઈ સભ્ય પણ જો ખોટું કરતો હશે તો એને પણ ખુલ્લો કરશું. હરેશભાઈ, આનું કનેક્શન 2021 માં જાય છે કે 2021 માં જ્યારે આમ આદમી પાર્ટીમાં ઈસુદાનભાઈ નવા પ્રદેશ અધ્યક્ષ બન્યા હતા અને જુનાગઢ જિલ્લામાં જે આખી ઘટના બની હતી, સામસામી ફરિયાદો થઈ હતી, લગભગ 360 લાગી હતી, અને એમાં કોઈ ભાજપના નેતા હતા એટલે કાર્યકર્તા હતા, કનેક્શન ત્યાં જાય છે ને એ આખો મુદ્દો છે ને અત્યારે અહીં સુધી પહોંચવામાં આવે છે. કનેક્શન હોઈ શકે આમાં, ના નથી પાડતા, પણ આ તો બધો પોલીસનો અને હવે મામલતદાર એફઆઈઆર કરે ત્યાર પછી જ આપણે જોશું કે આ કનેક્શન ક્યાં સુધી જાય છે. પણ પેલા મામલતદાર અને પોલીસ એકવાર એફઆઈઆર તો કરે, પછી આ ભાજપવાળા ફાકા ફોજદારી કરે કે આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા હતો. પેલા એફઆઈઆર કરાવો, વિસાવદર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર કરાવો, પછી જે હશે એ દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે. એફઆઈઆર તો અત્યારે તમે કરી જ શકો છો ને, તમારા ધારાસભ્યો પણ ત્યાં ચૂંટાયેલા છે, એમને ત્યાં ઘણી બધી રજૂઆતો પણ કરી, ત્યાં સુઈ પણ રહ્યા હતા, અને કદાચ એમના ગોપાલભાઈના અથાગ પ્રયત્નો બાદ આ બધી વસ્તુઓ સામે આવી, ધરપકડો થઈ, પુરવઠા વિભાગે પણ ફરિયાદ દાખલ કરી. તો એ કાર્યક્રમ તો સાહેબ કોની ધરપકડ થઈ? હા, એટલે કોની ધરપકડ થઈ? પુરવઠા વિભાગે ફરિયાદ દાખલ કરી. ના, કોઈ પુરવઠા વિભાગે ફરિયાદ દાખલ નથી કરી. માત્ર જિલ્લામાંથી એવું આવ્યું છે કે ભાઈ આ દુકાનદારોએ ચોરી કરી છે એટલે એમના લાયસન્સ સસ્પેન્ડ થઈ ગયા. જે જથ્થો ઘટતો હતો એ એક નિર્દોષ માણસ ઉપર ઠોકી બેહાડ્યું કે 9 લાખ રૂપિયાનો દંડ. એ નિર્દોષ બાપા જે હતા એ બાપા ઉપર 9 લાખનો દંડ મારી દીધો, પછી કોઈ કાર્યવાહી થઈ નથી. પણ તો તમે જઈને લડો, આ બધાના નામ આપો પોલીસને કે ભાઈ આ શું થઈ રહ્યું છે. રોજ જે લડાઈ લડીએ છીએ, બાપા છે, બાપા જીવે છે હજુ. તમારે કોઈને ઇન્ટરવ્યુ લેવા હોય તો આવી જાજો. બાપા 3 જણના નામ ખુલ્લે આમ લે છે. આ 3 જણે મને દબાયો છે, મને ધાક ધમકી આપી છે, મને દુકાને જવા ન દેતા. નામ તો તમે બાપાનું ઇન્ટરવ્યુ લઈ લો એટલે તમને ખ્યાલ આવી જશે. મારાથી નામ નહીં દેવું. ખબર પડશે કે કોણ 3 જણા છે. બાપાએ તમને તો વાત કરી હશે ને? બાપાએ મને નામ લખીને આજે વિસાવદર પોલીસ સ્ટેશનમાં બાપાએ અરજી કરી છે અને પોલીસે એને રિસીવ પણ કરી લીધી છે, પીએસઓએ. હવે તમે વિસાવદર પોલીસ સ્ટેશનમાં તપાસ કરી લો કે એમાં કોના નામ છે અને કઈ પાર્ટીના માણસો છે. ભાજપ એવું કહે છે કે ગોપાલભાઈ કેમ આમ આદમી પાર્ટીના કાર્યકર્તા નીકળીએ તો ચૂપ થઈ ગયા, કેમ નથી બોલતા? ખરેખર એવું છે? ના, ગોપાલભાઈ ક્યારેય ચૂપ નથી થવાના. ગોપાલભાઈ ક્યારેય ચૂપ નથી થવાના. ઈવન હરેશ હાવલિયા ક્યાંય ચોર હશે તો ગોપાલ ઇટાલિયા ચૂપ નહીં થાય. ગોપાલભાઈ અત્યારે ગાંધીનગરમાં છે એટલે ચૂપ થવાની કોઈ વાત જ નથી સાહેબ આમાં. તો આ પછી ચૂપ કરાવવા માટેની વાત છે, આજે ફોટા બોટા ને બધું જે સામે આવ્યું છે એ આમ આદમીને ગોપાલ ઇટાલિયાને ચૂપ કરાવવા માટેનો સ્ટન્ટ છે એવું માનો છો તમે? ના, એ લોકોને જે કરવું હોય તે કરે, કારણ કે એ ચોર છે. ચોરી ઉપર સીના ચોરી જેવી વાત છે. હું ક્યાંય ચોરીમાં પકડાનો હોય તો હંમેશા હું દૂધે ધોયેલો છું એ સાબિત કરવા માટે જ હું દોડતો હોઉં છું. હું ક્યારે સામેથી તો કહું જ નહીં કે હું ચોર છું. એટલે ભાજપની આ એક ચાલ છે કે ભાઈ અમારા માણસોને બચાવવાના છે. એટલે આમ આદમી પાર્ટીનો એક માણસ, સમજો તમે, એક માણસની વાત આવી તો આખી ભાજપ ચોટી પડી છે. હવે ભાજપ વાળાના પણ આમાં બાપાએ નામ લખાવ્યા છે. ગોતો હવે એને, એ લોકો ક્યાં છે? ઘરે તાળા મારીને ભાગી ગયા છે. તપાસ તો કરો કોણ ભાગી ગયા છે, કેમ ભાગી ગયા, શા માટે ભાગી ગયા. ચોર હોય તો જ ભાગવું પડે. અમે સારામાં અમે સીધી રીતે હાલીએ છીએ. અમે આ સામે બેઠા. ચલો, બિલકુલ. હરેશભાઈ, આભાર અમારી સાથે જોડાવા બદલ અને આ મુદ્દા પર વાતચીત કરવા બદલ. કારણ કે ઘણીવાર રાજકીય પાર્ટીઓ આટલી વિશાળ હોય છે, એમાં ઘણા બધા લોકો હોય છે, એટલે ખબર પણ નથી રહેતી કે કોણ આપણું કરામત કરી ગયું. પણ એ કરામત કરી ગયું એ કેમ ખબર પડે? એટલે ઘણીવાર ભાજપના પણ નીકળે છે, કોંગ્રેસના પણ નીકળે છે. જેમ કે કોંગ્રેસે ખૂબ સારી રીતે એક કૌભાંડને ઉજાગર કર્યું જેનું નામ મનરેગા હતું, અને મનરેગામાં ખુદ કોંગ્રેસના એક આગેવાન નેતા હીરા જોટવા જ આવી ગયા. ઝપટે. અમિત ચાવડાની પત્રકાર પરિષદ. પણ તો એ કોંગ્રેસે એ કૌભાંડને હજુ પણ બંધ નથી કર્યું. આજે પણ અમિત ચાવડાએ મનરેગા માટે બેફામ બોલે છે, અને એ ચાહે કોંગ્રેસ હોય કે ભાજપ હોય, આમ આદમી પાર્ટીએ પણ બોલવું જોઈએ. વાત આજે સવારથી ઘણા બધા લોકોએ ફેસબુકના માધ્યમોમાં લખવાની તૈયારીઓ કરી હતી કે બ્રેકિંગ ન્યૂઝરૂમ હવે બીજેપી ન્યૂઝરૂમ થઈ ગયું છે. ભાઈ, અમે કોઈની આરતી ગાવા કે કોઈની ગાથાઓ ગાવા માટે ન્યૂઝરૂમ નથી કર્યું. અમારા માટે દરેક ચૂંટાયેલો માણસ એક જવાબદાર વ્યક્તિ છે,
અને દરેક ચૂંટાયેલો માણસ એ ચાહે ગમે એટલો હોશિયાર કે બાહોશ કેમ ના હોય પણ એ તમામ મતદારોને કે એની જનતાને પૂરતો ન્યાય નથી આપી શકતો. એટલે પત્રકાર માટે તો દરેક વ્યક્તિએ ટીકાને પાત્ર જ હોય છે. 182 ધારાસભ્ય, 26 લોકસભાના સાંસદ. તમે એવું માનો છો કે આ તમામ લોકોથી જનતા ખુશ છે? આ તમામમાંથી એક પણ એવો હિરલો ના નીકળે કે જેને પોતાની આખી વિધાનસભાને ખુશ રાખી હોય કે પોતાની આખી લોકસભાને ખુશ રાખી હોય? ક્યાંક તો કોઈક નારાજ થતું જ હોય છે. સારું કામ કરો અને કોઈ પણ હોય, પછી તમારા પક્ષના હોય કે અન્ય પક્ષના હોય, પણ એ ચોર હોય છે અને ચોરને ના છોડવો જોઈએ. પણ હજી પણ કહું છું કે ગોપાલ ઇટાલિયા સારું કામ કરે છે, એમાં કોઈ મીનમેખ નથી. પણ જ્યારે આવી બાબતો આવે તો ત્યારે એનો ખુલીને સામનો પણ કરવો જોઈએ, કારણ કે આ જ રાજનીતિની અસલ ચાલ છે. દીક્ષિત, એટલે જરૂરી છે ને કે એવું જરૂરી તો નથી કે દર વખતે તમામ પાસા આપણી ફેવરમાં જ પડે. 6 માંથી 6 જ આવે, 1 આવે, 2 આવે, 3 આવે, 4 આવે, 6 આવે. એટલે એવું જરૂરી નથી, પણ દરેક મુદ્દે રાજનીતિમાં દરેક મુદ્દાનો સામનો કરવાની તૈયારીઓ છે તે રાખવી જોઈએ. ઠીક છે, ડિજિટલ મીડિયા અને સોશિયલ મીડિયાનો જમાનો છે અને એના પર સૌને અધિકાર છે કે કોઈની ટીકા કરો, કોઈના વખાણ કરો, અને એ રોજ થતું રહેતું હોય છે. પણ સોશિયલ મીડિયાની બહારની પણ એક દુનિયા છે. દુનિયાનું નામ છે સમસ્યા. સોશિયલ મીડિયા પર ગમે એટલું લખો કે ગમે એટલી ટીકા કરો, સમસ્યાઓનું સમાધાન એ જ્યારે ગ્રાઉન્ડ પર ઉતરશો, લોકોની વચ્ચે જશો, એમાં પછી મારો કે તારો નહીં, સારો કોણ છે એની તમે પસંદગી કરો. ખોટો છે તો એને કાઢો. પણ ફરી અહીંયા આમ આદમી પાર્ટીમાં પણ શરૂઆતમાં જ એવું થયું કે ચોરમાં તો ખુદ આપ સાથે જોડાયેલો માણસ નીકળ્યો. પણ મને વિશ્વાસ છે, ગોપાલ ઇટાલિયાની જે નીતિ છે એના પર પૂર્ણ વિશ્વાસ છે કે ખુલ્લામાં આવીને કહી દેશે કે આમ આદમી પાર્ટીનો માણસ હશે તો પણ નહીં છોડીએ. અને કદાચ એવું પણ કહી દેશે કે આ તો ભાજપની ચાલ હતી, આ ભાજપ સાથે જોડાયેલો માણસ હતો પણ અમે આને કાઢી મૂક્યો હતો. જો કે આ પ્રકારના બાનાઓ, આ પ્રકારની વાતો એ ભાજપને કોંગ્રેસ અત્યાર સુધી કરી ચૂક્યા છે કે અમે એને બહુ સમય પહેલાં કાઢી મૂક્યો હતો. એટલે આવી વાત કદાચ નહીં કરો તો એ બંને પક્ષથી તમે ઘણા અલગ તરી આવશો કે આ અમારામાં હતો અને અમારી ભૂલ થઈ ગઈ છે અને આ અમારો માણસ ભલે હોય પણ આને અમે નહીં છોડીએ. જે સજા અન્યને થશે એ જ સજા આને પણ થશે. તો કદાચ વિસાવદરની જનતા ગોપાલભાઈને ફરી ખંભે ભરીને ફેરવશે. અનાજ પકડ્યું છે, સારી બાબત છે. એ બાબતમાં 1% પણ અમે ટીકા ગોપાલ ઇટાલિયાની નથી કરતા. પણ આવી બાબતો પણ જ્યારે સામે આવે તો એના પણ જવાબ આમ આદમી પાર્ટીએ આપવા જોઈએ. આરોપ પ્રત્યારોપનો દોર શરૂ થઈ ગયો છે. વિસાવદરની ચૂંટણી પૂરી થઈ ગઈ, ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય બની ગયા, શપથ પણ લેવાઈ ગયા, પણ હજી રાજકારણ નથી પૂરું થતું. એક બાદ એક આરોપ પ્રત્યારોપનો દોર છે તે શરૂ થયો છે. આખી ઘટનાને લઈ આપણે ન્યૂઝરૂમમાં ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાએ પણ પક્ષ મૂક્યો અને સાથે જ આમ આદમી પાર્ટીના પણ જિલ્લા પ્રમુખે પક્ષ મૂક્યો. આ બંને નેતાઓના નિવેદનને કઈ રીતે જુઓ છો? આ બંને નેતામાંથી કયા નેતા પર તમને વધુ વિશ્વાસ આવ્યો છે તે તમે કોમેન્ટ બોક્સમાં લખજો. જો હજુ પણ તમે ન્યૂઝરૂમને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ કરી દેજો, કારણ કે આ જ પ્રકારના ગર્જના છે તે આપણે કરતા રહીશું. નમસ્કાર.